ગુજરાતના કલાકારો તો હવે આંદોલન કરશે. તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતના કલાકારો એક થયા છે. તો શું ખુલ્લેઆમ મેદાનમાં આવશે? શું આંદોલન કરશે? જ્યાં મિત્ર વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જાણતા હશે કે માયાભાઈ આહિરના સપોર્ટની અંદર બધા કલાકારો આવી ગયા છે મેદાનની અંદર. પરંતુ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા પોસ્ટર મિત્રો અપલોડ કરતા ત્યારબાદ લોકો તેમના પર ગુસ્સે થયા છે. હવે તો ભાઈઓ કલાકારો આંદોલન કરવા મેદાનમાં આવશે, રેલીઓ કાઢશે, કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્રક દેવા જશે, ભૂખ હડતાલ કરશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે, માયાભાઈ આહિરનો વિવાદ થયો હતો. તમે બધા લોકોએ જોયું કે સ્ટેજ ઉપરથી ટિપ્પણી થઈ અને ત્યારબાદ બધા ગુજરાતના કલાકારો મેદાનની અંદર આવ્યા અને ત્યારબાદ ગુજરાતની અંદર જે જનતા, જે લોકો ભડક્યા છે, જ્યારે ખેડૂત આંદોલન થયું ત્યારે એક પણ કલાકાર દેખાયા નહીં, હકાબા ગઢવી સિવાય. અને અત્યારે એક પછી એક કલાકારો પોસ્ટ મૂકી રહ્યા છે. ખેડૂતના સપોર્ટમાં પોસ્ટ મૂકો ને, ખેડૂત માટે મેદાનમાં આવો. આવું અત્યારે ગુજરાતના ખુલ્લેઆમ જનતા બોલી રહી છે કે ભાઈ કલાકારો એક થઈ જશે. હવે હડતાલ કરશે, ભૂખ હડતાલ કરશે, મેદાનમાં આવશે, રેલીઓ કાઢશે, આવેદન પત્રક આપશે, આંદોલન પણ કરશે. જ્યાં મિત્ર વાત કીધો ખુલ્લેઆમ ભાઈ મહિપતસિંહ બાપુ પણ ભડક્યા છે. જે રીતે તેમને પણ કહ્યું હતું ભાઈ ફની અંદાજની અંદર કહી દીધું છે કે હવે ભાઈ કલાકારો છે એ ડાયરાઓ બંધ કરશે અને આપણે ક્યાંથી ખાશું. જ્યાં મિત્ર વાત કીધો આપણે ક્યાંક ને ક્યાંક બેરોજગાર થઈ જશું. હવે આપણે અને કલાકાર ડાયરાઓ બંધ કરે તો આપણે શું લેવા દેવો ભાઈ, કે આપણે કેવી રીતે આપણે ભૂખ્યા મરશું ભાઈ. જે આ મિત્રો વાત કીધો ફની અંદાજની અંદર અત્યારે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ખુલ્લેઆમ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે ભાઈ કલાકારો, તમે જ્યારે ખેડૂત આંદોલન હતું, જ્યારે ખેડૂતને મિત્રો વાત કીધો સવાલ માટે જે લાખોની સંખ્યામાં ખેડૂતો મેદાનમાં હતા, ત્યારે ક્યાં આવી ગયા હતા અને અત્યારે એક સાથે દેખાયા. જે આ મિત્રો વાત કીધો મેં તો એક ભાઈનો એવો પણ વિડીયો જોયો હતો જેમની અંદર એ ભાઈ કહી રહ્યા હતા, જે પણ પોસ્ટ મૂકી છે, વાયરલ કરી છે, પોસ્ટની અંદર માયાભાઈ આહિરના બધા ગુણ લખ્યા છે, માયાભાઈ આહિરે જે સારા સારા કામ કર્યા છે તે લખ્યા છે. એક ભાઈ તો એવું પણ કહ્યું હતું કે ભાઈ માયાભાઈ આહિરે સારા એવા કામ કર્યા છે, એ ખબર છે કે ખબર નહીં, પરંતુ જે રીતે સારા કામ કર્યા એટલે શું ખોટું કામ કરી સારા કામ દેખાડી દેવાના, આવું પણ મેં વિડીયો જોયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતના કલાકારો મેદાનમાં આવ્યા છે. આ કલાકારોને લઈને શું ડાયરાઓ બંધ થવાની તૈયારીઓની અંદર છે. 2030 પહેલા હકાબા ગઢવીએ કહ્યું હતું કે 2030 પછી તો ડાયરાઓ બંધ છે, પરંતુ શું એની પહેલા જ ક્યાંક ને ક્યાંક ડાયરાઓ બંધ થઈ જશે? બિલકુલ મિત્રો, સોશિયલ મીડિયાની અંદર જે પણ ચાલી રહ્યું છે તમે બધા લોકો જાણતા હશે કે ગુજરાતની અંદર અત્યારે હાલ હાહાકાર મચ્યો છે કે માયાભાઈના સપોર્ટની અંદર જે ખેડૂતો આવ્યા હતા મેદાનની અંદર ને ત્યારબાદ જે રીતે તમે બધા લોકોએ જોયું કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર અનેકો લોકો બોલી રહ્યા છે, જેમની અંદર ઘણા લોકો ભડકી રહ્યા છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કાંઈ વાંધો નહીં, તમે બધા લોકો મેદાનમાં આવ્યા છો, સપોર્ટ કર્યો છો, તો હવે તમે બધા લોકો મેદાનમાં આવો, કલેક્ટર કચેરી ખાતે જાઓ, આંદોલન કરો, હડતાલ કરો. આવું લોકો પણ કહી રહ્યા છે કે કલાકારોને હવે તમે પણ આવું કરો. તો ક્યાંક ને ક્યાંક અત્યારે તમે બધા લોકો જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જે પણ થઈ રહ્યું છે, કલાકારો ક્યાંક ને ક્યાંક પૈસા તો ખાય છે, એ તો વાત સાચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જનતાઓ સાથે આવીને ઊભા નથી રહેતા, જ્યારે ખેડૂતને પ્રોબ્લેમ હોય છે, જ્યારે ખેડૂત હડતાલ માટે ઉતર્યા હતા, આંદોલન માટે ઉતર્યા હતા, ત્યારે પણ બધા ખેડૂત માટે કલાકારોએ બોલવું જોતું હતું, કારણ કે બધા કલાકારો તો છે તે ખેડૂતના દીકરા ને. તો ક્યાંક ને ક્યાંક આ વાતથી તમારું શું કેવું છે? વિડીયો શેર કરી દેજો, ફોલો પણ અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવવાના વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.